સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે હવે ગ્રામ પંચાયત જર્જરિત બની છે। ગ્રામ પંચાયતના નવીનીકરણને થોડા જ વર્ષોમાં પોપડા ઉખડી જતા સળિયા દેખાવા લાગતા સીલિંગ પડવાનો ભય ઊભો થયો છે। ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે। આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના વલવાડા ગામે સ્થાનિક સમસ્યાઓ તો ઠીક, પરંતુ હવે અહીંની કચેરીઓના પણ ઠેકાણા નથી। વલવાડા ગ્રામ પંચાયત કચેરીના આ દ્રશ્યો છે જે જર્જરિત છે। આ પંચાયતમાં ભોરિયા, ધામખડી, માછીસરડા અને વલવાડા આમ 4 ગ્રામ પંચાયતનો વહીવટ અહીંથી થાય છે। પંચાયત કચેરીમાં જે તે સમયે હલકી કક્ષાનું બાંધકામ કરાતા હવે સીલિંગના પોપડા પણ ઉખડી ગયા છે। દિવ્યેશભાઈ ગિરીશભાઈ પટેલ। ગ્રામ પંચાયત જર્જરિત કે તમે તમારા કામ વચ્ચે અહીંયા આવો છો, કેટલું જોખમ, શું કહેશો? જોખમ ઘણું છે। અધિકારી તલાટી બેન બેસે મેડમ, તેમને પણ જોખમ છે। અમારા સ્ટાફ બે તેમને પણ જોખમ છે। શું માંગ છે તમારી? આ નવી ગ્રામ પંચાયતની માંગ છે અમારી, અને અમારું જૂનું પંચાયત બી જર્જરિત છે। વલવાડા ગ્રામ પંચાયત જર્જરિત થતા સળિયા પણ દેખાવા લાગ્યા છે, તેમજ ચોમાસાના સમયે પણ પાણી ગળતરની સમસ્યા ઊભી થાય છે, જેથી અહીં કામ કરતા કર્મચારીઓના માથે જોખમ ઊભું થયું છે। સાથે જ 4 ગ્રામ પંચાયતનો વહીવટ હોવાથી અહીં કામ અર્થે આવતા લોકોના માથે પણ જીવનું જોખમ ઊભું થયું છે। જોકે આ બાબતે એક બાજુ સરપંચ ઠરાવો થયા બાદ પણ નવીનીકરણની ગ્રાન્ટ નહીં મળી હોવાનું રટણ કરે છે। ગિરીશભાઈ ડી પટેલ, વલવાડા ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ। તમારી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત છે, લોકોનામાં ભય છે, સળિયા નીકળી ગયા છે, લોકો કામ માટે આવતા પણ ડરે છે, શું કહેશો? એમાં આપણે રજૂઆત કરી, ઠરાવમાં બી થઈ ગયું છે, અને ઘણી વખત આપણે રજૂઆત કરી છે અધિકારીઓને, અને જલ્દીથી આપણે પંચાયત બને એવી અપેક્ષા રાખીએ છીએ સરકારશ્રીને। કર્મચારીઓ પણ કામ કરે છે, એવો પણ ભયના ઓછા હેઠળ છે। હા, કર્મચારી અને આપણે ઇન્ચાર્જ સરપંચ આપણે જ્યારે પોતે બેઠા હોય ત્યારે આપણને એવું લાગે છે કે ક્યારે પડી જાય એવું લાગે છે। અને જે ગામના આપણે લોકો કામ માટે આવે છે, દાખલા માટે, આવકના દાખલા માટે, કોઈ બી સહાય માટે આવે છે, તો એ લોકોને બી થોડું ડર લાગે છે। તો એના માટે આપણે થોડી જલ્દીથી મકાન બની જાય એવું આપણે જલ્દી બને એવી આપણે આશા રાખીએ છીએ। જી, નામ અને હોદ્દો? પીસી મહલા, તાલુકા વિકાસ અધિકારી મહુવા। મહુવા તાલુકાની જે વલવાડા ગ્રુપ ગ્રામ પંચાયત છે, એનું જે મકાન જર્જરિત છે, ગામજનોએ રજૂઆત કરી, સરપંચે બી રજૂઆત કરી, શું કહેશો સાહેબ? મહુવા તાલુકાના વલવાડા ગ્રુપ ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગ હાલમાં જર્જરિત છે, એ જર્જરિતના ઠરાવો સમય મર્યાદામાં પૂર્ણ કરીને વડી કચેરી મોકલી આપવામાં આવેલ છે, અને વડી કચેરીથી જે કંઈ સૂચન અને લેખિત મળશે તે મુજબ સત્વરે બિલ્ડિંગની કાર્યવાહી કરી દેવામાં આવશે, નવીન બિલ્ડિંગની। જ્યારે તાલુકા વિકાસ અધિકારી ઉપલી કચેરીએ જાણ કરવાનું જણાવ્યું હતું। હાલ આ વલવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્લેબને ઢાંકવા માટે પતરાનો શેડ બનાવવો પડ્યો છે। જો કે 4 ગામની ગ્રુપ ગ્રામ પંચાયત હોય, હવે તંત્ર દ્વારા વહેલી તકે મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।